આજની આપણી રેસીપી છે પ્રેશર કુકર પાસે યા તો 1 પોટ પાસ્તા। તો એના માટે વિડીયો જોઈ લઈએ। તો કુકરની અંદર તેલ એડ કરી તેલ ગરમ થાય ત્યારબાદ ઝીણું સમારેલું લસણ, આદુ અને લીલા મરચાં છે એને 2 મિનિટ માટે સોતે કરી લઈએ। હવે ડુંગળી એડ કરી એને પણ 3 થી 4 મિનિટ માટે એટલે કે સોફ્ટ થાય ત્યાં સુધી સોતે કરી લઈએ। હવે ઉપરથી આપણે વેજીસ એડ કરીએ, જેમાં ટમેટા, ગાજર, ફણસી, કેપ્સિકમ અને અહીંયા મેં મકાઈના દાણા એડ કર્યા છે અને એને પણ આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। હવે ઉપરથી બધા મસાલા એડ કરીએ, જેમાં મીઠું, પિઝા એન્ડ પાસ્તા સોસ, લાલ મરચું પાવડર, હળદર, ધાણા જીરું પાવડર એડ કરી એને પણ આપણે સરસ રીતે મિક્સ કરી લઈએ। હવે સરસ રીતે બધું મિક્સ થઈ ગયું છે ત્યારબાદ મને ધ્યાનમાં આવ્યું કે મેં ટોમેટો સોસ તો એડ નહોતો કર્યો, તો એને પણ એડ કરી એને પણ સારી રીતે મિક્સ કરી હવે અહીંયા મેં 1 વાટકી જેટલા મેક્રોની પાસ્તા લઈ લીધા છે, એને પણ સારી રીતે મિક્સ કરી લીધા છે। હવે એની સાથે અમે પાણી કેટલું એડ કરવું, તો અહીંયા મેં 1 વાટકી પાસ્તા એની સામે 1.5 વાટકી પાણી એડ કરી એને સરસ રીતે આ રીતે મિક્સ કરી હવે ઢાંકણું બંધ કરી કુકરનું અને 3 વિસલ વાગે ત્યાં સુધી એને આપણે થવા દેવાનું છે અને થોડી વાર બાદ આપણે ઢાંકણું ખોલીશું તો પાસ્તાની સુગંધ છે આખા ઘરમાં ફેલાઈ જવાની છે। તો હવે એને મિક્સ કરી અને જોઈ લઈએ તો એક પણ પાસ્તા કાચા પણ નથી અને દાજા પણ નથી। તો અહીંયા ઉપરથી મેં થોડું ચીઝ એડ કરી લીધું છે। શું છે કે બાળકોને અને અમને બધાને ચીઝ ખૂબ જ ભાવે છે, તો ચીઝને આપણે ગરમા ગરમ પાસ્તાની સાથે મિક્સ કરીશું એટલે એકદમ સરસ રીતે મેલ્ટ થઈ જશે અને પાસ્તા પણ આપણા રેડી થઈ જશે। તો હવે ગાર્નિશિંગ માટે ઉપરથી મેં ધાણા એડ કરી અને એને પણ સારી રીતે મિક્સ કરી લીધા છે। તો રેડી છે આપણા 1 પોટ પાસ્તા એટલે કે પ્રેશર કુકર પાસ્તા। એની ઉપર સારો લુક માટે અહીંયા મેં ચીઝ છે એને ખમણી લીધું છે અને જેના માટે બનાવ્યા છે એને ચખાડી એનો પણ આપણે રિવ્યૂ લઈએ। તો એને તો ખૂબ જ ભાવ્યા 1 પોટ પાસ્તા। તમને કેવો લાગ્યો વિડીયો? ગમ્યો હોય તો લાઈક જરૂરથી કરજો।